હરિધામ સોખડાના ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો 79માં પ્રાગટ્ય દિન નિમિત્તે આત્મીય યુવા પર્વનું તથા અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી નિજ મંદિરમાં બિરાજમાન થશે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવા માટે સંસ્કારી નગરી વડોદરામાં આત્મીય બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ દેશમાં રામ રાજ્ય સ્થપાય તે દિશામાં આગળ વધવા પર ભાર મૂકતા કહ્યું હતું કે આત્મીયતા એ રામ રાજ્ય તરફનું પહેલું કદમ છે। બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જીવન ભાવના કોઈ આત્મીય બને કે ન બને, મારે આત્મીય બનવું છે। આત્મસાત કરીશું તો પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં સાચું રામ રાજ્ય પ્રકટશે। આ પ્રસંગે પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને સાચી દિવાળી ગણાવીને સૌને ઉમંગભેર ઉજવણી કરવા આહ્વાન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અને આત્મીય યુવા પર્વના સંદેશને ઘર ઘર અને જન સુધી પહોંચાડવા માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલો ગ્રાઉન્ડથી શરૂ થઈને બે જુદી દિશામાં ચાલનારી આ બાઇક રેલી આત્મીય ધામ માંજલપુર ખાતે સમાપ્ત થઈ। આ પ્રસંગમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની તથા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તથા અન્ય પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। રામ મંદિર એ ભારતીય સનાતન સંસ્કૃતિનું એક મધ્યનું સ્થાન કહેવાય કે આજે જે 500 વર્ષનો રાજા રામે જે ઝૂંપડીની અંદર રહ્યા અને એના પછી જ્યારે આ રામ મંદિર બની રહ્યું છે તો તમે જોઈ શકો છો કે હરિધામ સોખડા મંદિર દ્વારા જે આત્મીય યુવા પર્વ નિમિત્તે અને શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે જે આ ભવ્ય રેલીનું આયોજન થયું છે તો અમે લોકો ઘરે ઘરે આ સંદેશો બધાને પહોંચાડવા માગીએ છીએ કે આત્મીય યુવા પર્વમાં પણ બધા પધારે અને 22 જાન્યુઆરીએ આપણે ઘરે ઘરે દિવાળી જેવો માહોલ કરી દેવો છે। અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ભગવાન શ્રી રામનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે એ માટે થઈને આ રેલીનું આયોજન થયું છે। સાથે સાથે અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ અને તેમના અનુગામી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજનો 27મી ડિસેમ્બરે પ્રાગટ્ય પર્વ જ્યારે આત્મીય યુવા મહોત્સવ રૂપે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ આત્મીય યુવા મહોત્સવનું આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે અને પ્રભુ રામ શ્રી રામ લલ્લાના પ્રાગટ્ય પર્વનું નિમંત્રણ ઘર ઘર સુધી પહોંચે અને પ્રભુ શ્રી રામનો દિવ્ય સંદેશ લોકો સુધી પહોંચવા માટે આ રેલીનું આયોજન થયું છે।